લોકો એ નથી સમજતા કે ફેન્સી કપડાં ને ફેન્સી બોલવું ને ફેન્સી ચાલવું અને ફેન્સી રહેવું એ છોકરામાં બીડી, દારૂ, મટન, પિક્ચર જેવા અનેક વ્યસનો પણ હોય છે. આ વાત વિચાર્યા વિના લોકો પૈસા અને બાપાની પ્રોપર્ટી જોઈને દીકરીઓને વેચી દે, આવું એને જે કાંઈ લાગ્યું એને એ કીધું છે. બોલે નહીં, ઢીલા સમજે છે. પણ મારે માપમાં રહેવું, આ ભાઈ જે ક્યાંય સાંભળતા હોય તમે ભાઈ સાંભળી લેજો, માપમાં રહેવું એટલે જેટલું બોલવું ઘટે એટલું બોલવું જોઈએ, એ પણ માપમાં આવે. માપ બે બાજુ હોય ને, વધારે બોલીએ તોય ઓછું કરવું અને ઓછું બોલતા હોય તો થોડુંક વધારવું પણ જોઈએ. આપણે બે કહેવતું સમાજમાં છે કે 9 બોલ્યામાં 9 ગુણ, 9 બોલ્યામાં 9 ગુણ, ન બોલો એમાં 9 ગુણ. અને આપણી એક કહેવત એ પણ છે કે બોલે એના બોર. આ બેયની મિડલમાં જે રહેવું એનું નામ માપમાં. આટલી મેં વાત તમને કીધી. બીજા પ્રશ્નો અમુક છે એ પછી હું તમને સંભળાવીશ. હવે મારે થોડુંક તમને બધાને પૂછવું છે. હાલો લ્યો, સુખ શાંતિના ઉપાય મેં તમને એક ધર્મ બતાવ્યો. હવે પછી ઘણા બધા છે હજી મારી પાસે, પણ હું પછી ધીરે ધીરે તમને બધું બતાવીશ. અત્યારે તમે છે તો થોડા સુખ શાંતિના ઉપાય તમને કાંઈક સૂઝતા હોય એવા કોઈક મને બતાવો, એકાદા બે. આપણા ભાઈ જાવજી બધા સેમિનાર. મેં અટાણે જે ધર્મ વિશે વાત કરી એમાંથી તમને કાંઈ એવો પ્રશ્ન હોય તો બી પૂછો. ધર્મ પાળે સુખ થાય તો કઈ રીતે, શું છે, બીજું ત્રીજું કાંઈ ઊંચી આંગળી કરો એની પાસે આવશે. નહીં કરો તો પછી હું તો બોલવાનો જ છું. બરાબર છે. સુખ શાંતિનો ઉપાય બતાવો ને તમે બધા, કાંઈક કાંઈક બતાવો ને. કાંઈ નહીં બોલો. હે, કોઈને કાંઈ ઉપાય જડ્યો નથી હજી સુધીમાં? હે હે મારા ભાઈ, બધાને પરમ શાંતિ છે. એક ભાઈ કેસ લ્યો, હાલો બોલો ભગત. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો આવી કથાઓ જ્યાં ચાલતી હોય, લોકો સાંભળતા હોય, એ લોકોને સુખ શાંતિ આવે છે અને આવતી રહેશે. બરાબર છે, એકદમ એક્સેલેન્ટ. જેને સત્સંગનો યોગ રહેશે એના જીવનમાં બધું જ સારાવાના આવશે ને એ સુખી થાહે ને. સત્સંગ છે એ પણ એક સુખનું મોટું કારણ છે. બહુ સરસ, થેન્ક યુ. આ બધા આધ્યાત્મિક સભ્યોને કોઈ પ્રશ્ન નથી કાંઈ ભાઈ? સુખનો ઉપાય ન જડ્યો હોય દુઃખનો બતાવો કે આમાં દુઃખી થઈ ગયા. હા એમ એ બતાવો. તમને એક ભાઈ જો આમ ઊંચી આંગળી કરે પેલી બાજુ, છોકરાઓ કોને કરી હતી આમ ઓલી બાજુ? ચાલો, આળા ખાતો તો? અરે રે રે રે, ના 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 ના, છોકરો ઊભો થયો જો આમ થયો, એવું ન હોય હાવ. બોલ, કાનો લાગે છે તો બોલ. જય સ્વામિનારાયણ. તારે શું દુઃખ છે? દુઃખ નહીં, તો સુખનો ઉપાય છે. હા બોલ બોલ લે. આપણે બધાથી નમ્રતાથી બધા પાસે રહેવી તો સુખ થાય. અરે વાહ, નમ્રતાથી રહીને તો સુખ થાય, અભિમાનમાં દુઃખ થાય. નાનો એવો છોકરો, બહુ સરસ. સુખ શાંતિના ઉપાયોમાં છે ને અમુક અમુક તો બધું બહુ સાચું છે. જો ભાઈ હવે તમને હું એક કૂતરો બતાવો, અચ્છેદી ના ગયે. લ્યો એલા બતાવજો ભાઈ. કાનમાં હેડફોન છે ને, હેઠે મોબાઈલ પડ્યો છે ને ગીત સાંભળે છે, અચ્છેદી ના ગયે. બરાબર. હવે છે ને અમુક અમુક આપણે હાથે કરીને દુઃખી થવાના કામ કરતા હોય. એક જણો ગયો છે ને, એમાં એક ચિત્તાનો ફોટો ખેંચતો હતો અને એ આમ પાછો કાર ઉપર ચડીને ચિત્તાનો વિડીયો ઉતારતો હતો. ચિત્તો હોય ને જંગલી પ્રાણ એનો, એમાં એ ચિત્તો એની કાર ઉપર ચડી ગયો. પછી તમે જુઓ, લે કે હવે ખેંચ ફોટો. આ ફોટો વિડીયો ઉતારે છે એટલે આ વિડીયો ઉતારનારા ધ્યાન રાખજો ક્યાંક જ ઉતારવો. એટલે ચિત્તો માથે ચડી ગયો કે લે હવે ખેંચ ફોટો કે. અને એક તમારા, મારે જો કે પ્રસંગે બતાવવો જોઈએ પણ હવે ખુલ્લું છે હારો હારે કહી દઉં. જો આવડા સુખ બધા ગો, એટલે ઠંડી બહુ પડે છે, વાંદરા તાપે છે.
ઠંડી બહુ પડે ને એટલે વાંદરા તાપે છે. હવે છે ને એક કર્મને લગતો તમને હું બતાવું. દેખાય છે તમને અહીંયાથી? આ શું છે આવડું? આ ઉંદર, અને એને થાંભલા હારે બાંધ્યો છે. શું કરવા બાંધ્યો છે? ત્યાં લખ્યું છે મોબાઈલનું ઇયરફોન કાતરવાની સજા. મોબાઈલનું એને કોકના મોબાઈલનું ઇયરફોન કાપી નાખ્યું ને. હા હાલો ફૂલ સ્ક્રીન કરવા માટે બતાવું લ્યો. એટલે મોબાઈલનું એને ઓલું હવે આ આવ્યું ઉપર. હવે તમે હવે આ ફોટો તમને દેખાય છે? આ ગેંડી છે પાણીની, અને આ નાનો એવો છોકરો છે, ટોપી ઓઢી છે માથે, 1.5-2 વર્ષનો જ છે. અને હેઠે લખ્યું છે કે માય મોમ ઇઝ બિઝી ઓન વોટ્સઅપ એન્ડ ફેસબુક, ધેટ્સ વાય આઈ એમ વોશિંગ વેસન્સ. એવું લખ્યું. મારી મા એ કે વોટ્સઅપમાં બીજી છે એટલે વાસણ હું ઉટકું છું કે. આવા બધા ઘણા બધા. હવે તમારે કોઈને બીજાને કાંઈ યાદ આવ્યું હોય તો બોલો, ન આવ્યું હોય તો પછી હું આ મંદિરનો માહોલ છે એટલે એમાં બધા પૂતા છે. જય સ્વામિનારાયણ. હા બોલો બોલો. તો ભગવાન આપણને સુખી થવા માટે જે સારો નિર્ણય લેવડાવે અમુક એવા સમયે, તો એમાંથી સુખ આવે એવો મને મારા જીવનમાં અનુભવ થયો છે. એવું? હા, કે ભગવાન આપણને એવો સારો નિર્ણય લેવડાવે. એવા અમુક એવા પોઝિશન આપણે થઈ જાય કે હવે આપણે શું કરવું, એવા સમયે જો આપણને ભગવાન સારો નિર્ણય લેવડાવે તો એમ કે આપણને જીવનમાં સુખ થાય છે. એમ એવું મારા અનુભવ. એમાં સ્વામિનારાયણ ભગવાન એવું લખ્યું છે કે બુદ્ધિદાતા ભગવાન છે. જે ભક્ત હોય ને, જે ભગવાનની અરે લિંક વાળો માણસ હોય, એને સમયે સમયે સારી બુદ્ધિ સુજાડનારા કોણ હોય છે? ભગવાન હોય છે. જેને સુખી થવું હોય, આ એક વાત બહુ મહત્વની છે. કોઈ પણ દુઃખનું કારણ મોળું કર્મ હોય છે. મોળા કર્મની શરૂઆત મોળો વિચાર હોય છે, મોળી બુદ્ધિ હોય છે. અને મોળી બુદ્ધિ જો ન સૂજે તો મોળું કર્મ ન થાય, અને મોળું કર્મ ન થાય તો માણાને દુઃખ ન આવે. એટલે ભગવાનની સાથે કોન્ટેક્ટ રાખવો જોઈએ. અમારે એક ભાઈ આવે છે રુસ્તમબાગ મંદિરે, એના છોકરાને પગે લગાડે ભગવાનને, સંતોને, પછી દંડવત કરતો હોય છોકરાને, અમારા માવજીભાઈ એ એમ છોકરાને કહે કે તું ભગવાનને સંતોને પ્રાર્થના કરી કે હે મહારાજ, હે સંતો, મને સદબુદ્ધિ દેજો. માણસે આ માગવું જોઈએ. આપણે બધા મંદિરે જઈને સંપત્તિ માંગીએ છીએ, કોઈ સદબુદ્ધિ માંગતા નથી. આ છોકરાને એવું શીખવાડવામાં આવ્યું કે તું હે ભગવાન મને સદબુદ્ધિ દેજો. એક કુબુદ્ધિ શું છે માણાને, તો એમાંથી કેટલા ખોટે માર્ગે ચડે. અને ભાઈ બુદ્ધિઓ તો કેવી માણાની. હા,